આજકાલના જીવન સાથેના સંઘર્ષોથી યુવાનો થાકી જઈ અને વિચાર વિનાના પગલાં ભરતા જોવા મળે છે। ત્યારે મુંબઈના ઘાટકોપરમાં રહેતા 85 વર્ષના દાદીમાની કહાની પ્રેરણાદાયી સાબિત થશે। સંજા પર સિલાઈનું કામ કરતા બાની ભલે ઉંમરના પ્રમાણે આંખોની રોશની ઓછી થઈ ગઈ હોય, પણ તેમનામાં કામ કરવાની ધગશ હજી ઓછી થઈ નથી। હા, આ બાનું નામ છે સંતરાબા અને તેમની ઉંમર છે 85 વર્ષ। યુવતીઓને પણ શરમાવી એ રીતે આ બા આ ઉંમરે પણ સીવણ અને ભરત ગૂંથણ કરી રહ્યા છે। બા માત્ર સીવણ નહીં, પણ દોરાથી ફોટો ફ્રેમ, બટુઆ, પર્સ વગેરે વિવિધ વસ્તુઓ બનાવે છે અને શીખવાડે પણ છે। મને મશીન એમ્બ્રોઇડરીનો બહુ શોખ હતો, તો મશીન એમ્બ્રોઇડરીનો ચોક્કસ વધારે, પછી હેન્ડ શીખવાડવાની શરૂઆત કરી, પછી ક્રોશિયો શીખવાડવાની શરૂઆત કરી, પછી સ્વેટર શીખવાડવાની। બધું મને આવડતું હતું, પણ પછી કોઈ આમાં બધાને જેમ ઇન્ટરેસ્ટ છે બધા કહે તો હું શીખવાડી શકતી હતી। પછી બેઝિક સિલાઈ કરવાનું બી શીખવાડતી હતી, પછી શટલ બી શીખવાડી, પછી બધા જે કે એ બધી વસ્તુ મને જેટલું આવડતું હતું એ બધું શીખવાડતી હતી। સંતરાબાને જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી, પણ એમાં રડીને બેસવાને બદલે તેનો સામનો કર્યો। તેઓ જ્યારે 45 વર્ષના હતા ત્યારે તેમના પતિએ આ દુનિયામાંથી વિદાય લીધી। જીવન જીવવા માટે આધાર રૂપે બા પાસે તેમનું કોઈ સંતાન પણ ન હતું, પરંતુ બાએ આ મુશ્કેલીને જીવનનો અંત સમજવાને બદલે આને નવી શરૂઆત સમજી આગળ વધ્યા। લગભગ લગ્ન થયા કે પછી મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા, પછી મેં 5 વર્ષ સુધી મારી લાઈફને મૂકી દીધી કે મને સમજ નથી પડતી કે હું શું કરું। પછી આવ્યા પછી મને કીધું ભાઈ કે તમે આ વસ્તુ કરો તો સારું છે। પછી મને સમય પાસ કરવા માટે, એકલી હતી એટલે સમય પાસ કરવા માટે થઈને આ મેં ચાલુ કર્યું। પછી સ્ટુડન્ટ સોસાયટીમાં અમારા વડીલોની બધાની રજા લઈ અને મેં સ્ટાર્ટ કર્યું કે એક વખત એમ્બ્રોઇડરી કરાવતા કરાવતા એણે કીધું કે આપણે નહીં, આપણું કામ બોલે। તો આ વસ્તુ મને એટલી બધી સ્પર્શી ગઈ કે મેં એને મારા જીવનમાં ઉતારી લીધી, અને ત્યાર પછી મેં મારા જીવનમાં જેટલા પણ કામ કર્યા છે એ બધામાં મને સુપર સક્સેસ મળી છે। આજે 47 યર્સની ઉંમરમાં હું PhD કરી રહી છું, પણ એમાં પણ મને એમ લાગે છે કે મારું કામ બોલે છે। એ જે માસીએ મને જે બોધ શીખવાડ્યો છે એ વસ્તુ જીવનના દરેકે દરેક ક્ષેત્રમાં મને હેલ્પ કરી છે। બાએ 48 વર્ષની ઉંમરમાં જ્યારે પોતાના ક્લાસ ચાલુ કર્યા ત્યારે તેમના ક્લાસમાં માત્ર 5 છોકરીઓ હતી। એ પછી માત્ર ને માત્ર માઉથ પબ્લિસિટીથી બા પાસે સીવણ કામ શીખવા માટે વધુને વધુ છોકરીઓ આવવા લાગી। ઘરકામથી પરવારી બા 11 થી 5 ક્લાસ ચલાવે છે, જેમાં એક બેચ 2 કલાકની હોય છે। બાને ઉંમરનો થાક લાગ્યો નથી। તેઓ ઈચ્છે છે કે જ્યાં સુધી તે જીવશે ત્યાં સુધી ક્લાસીસ લેશે, અને જો આ ઉંમરે શીખવા મળ્યું તો તેઓ શીખશે પણ। કેમેરામેન અમોલ વાઘ સાથે કૃપા પંડ્યા, ઝી 24 કલાક, મુંબઈ।